આજે તો શિવભા આપણી માટે હળવદ થી માવો લાય તો શું કે મિત્રો મોજમાં ને તો આપણે હવારમાં નીકળી ગયા દુકાન તરફ. બોલો બાપા સીતારામ, બોલો બોલો બાપા સીતારામ. તો ફાઇનલી આવી ગયા દુકાને અને દુકાને આવીને ઠંડા જગની બોટલમાં નાખી દીધી છાશની બોટલ. કઈ નહીં, બપોરે છાશ તો ટાઢી ખાઈ ને. તો ફાઇનલી શસ્ત્ર આપણે હાથમાં લઈ લીધું અને જૂની જાણીતી રીત લઈ લીધું શસ્ત્ર હાથમાં. તો શસ્ત્ર એ ચડાઈ નાખી હતી આપણને ગરમી એટલે આપણે કરી નાખ્યા પંખા ચાલુ ને પછી ટાઢી ટાઢી હવા ખાધી. હવા ખાવામાં ભેગું નહીં થાય એટલે આપણે ચડી ગયા કામે અને હજી ઠંડી હવા ખાવા માટે આપણે કરી નાખી એસી ચાલુ. બીજું કેવું સારું નહીં, આખો દી ટાઢી ટાઢી હવા આપે. હવા તો ટાઢી આવતી પણ આપણે ચડી ગયા પાછા ઇસ્ત્રી કરવા એટલે આપણને પાછી ગરમી થવા માંડી. તો ભાઈ વાગી ગયો તો એક અને આવી ગયા આપણે નાસ્તો લેવા અને પછી નાસ્તો લઈને ડાયરેક્ટ જવાનું હતું દુકાને, કેમ કે આજ તો 50 રૂપિયાનો નાસ્તો લીધો હોય. આ નાસ્તાને અમારી ભાષામાં કટક બટક કહેવાય. તો નાસ્તો લઈને બેસી જાય ડાયરેક્ટ આપણે જમવા. જમીને આપણે ડાયરેક્ટ પડી ગયા પાડાને જેમ આડા. તો ભાઈ કલાકની નીંદર પૂરી થઈ જાય ને આપણે નીકળી ગયા તરત બહાર, કેમ કે બહાર જોવા ગયા હતા કે આપણે તડકો કેટલોક છે, પણ તડકો તો ઓહો. પણ આપણી દુકાને ચાલતું હતું એસી એટલે એસી ની હવા ખાવાની મજા જ કંઈક અલગ હોય. ત્યાં આવી ગયા અમારા હળવદ થી હરેશભાઈ આકરિયા. હરેશભાઈ કે સાંભળો, હે આ શું? તો હરેશભાઈ આપણી માટે લાયા હતા સ્પેશિયલી હળવદ થી માવો. માવો ખાઈને ઘડીક ઇસ્ત્રી ને બાકાજીકી બોલાવી અને ત્યાં આવી ગયા રાહુલભાઈ અને જયેશભાઈ ને જયેશભાઈ ગણતા હતા ટાર્ઝન નો હપ્તો. તો ભાઈ અમારે થઈ ગયો તો ગાંઠિયાનો પ્રોગ્રામ. રાહુલભાઈ જયેશભાઈ કે હાલો અમે ગાંઠિયા ખવડાવી દે. કીધું હાલો કઈ વાંધો નહીં. અને બેહી જાય આપણે ગાંઠિયા ખાવા અને ગાંઠિયામાં ઘડીક બાકાજીકી બોલાવી તા ગાંઠિયા પૂરા માજા હેર તક ના ગાંઠિયા ખાઈ ખાઈને હુઈ ગયા લે. જો આ સીનમાં તમને કઈ દેખાતું હોય તો કોમેન્ટ કરો. તો પડી ગઈ હાંજ ને આપણે કરી નાખી દુકાન બંધ. અને વ્લોગ જોવાની મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં.